પરમપિતા પરમાત્માનું નિજ નામ ઓમ 3 વાર ઊંડો શ્વાસ લઈ હૃદયના ઊંડા ભાવથી ઓમકાર ધ્વનિ કરીએ. ઓ ઓમ વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાસુવ યત ભદ્રમ તન્ન આસુવ. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે દયાળુ, તું એવી કૃપા કર મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસન એ બધા જ મારાથી કોસો દૂર થઈ જાય અને જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય એવા સદ્ગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવત 1,96,53,127 વર્ષ, વિક્રમ સંવત 2083, પરસોત્તમ મહિનો અધિક જેઠ વદ સાતમ, દિનાંક 7/6/2026, રવિવાર. વૈદિક મહાસભા દ્વારા વેદ અધ્યયનની આ 90મી કક્ષા, ઈશો ઉપનિષદની કક્ષા, જેમાં આપ સૌ વેદ જ્ઞાન પીપાસુ આધ્યાત્મ પ્રેમી ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત છે. ઈશો ઉપનિષદનો પહેલો મંત્ર, એના પહેલા મંત્રના 4 ભાગ કર્યા અને 4 મહાવાક્ય કીધા, જેમાં આપણે ત્રીજું મહાવાક્ય પૂર્ણ કર્યું. ત્રીજું મહાવાક્ય છે તેન ત્યક્તેન ભુંજીથા. હે મનુષ્ય, આ બધું જ પરમાત્માની દેન છે, પરમાત્મા એ બનાવેલું છે, આ બધું તારા માટે જ બનાવ્યું છે. પરંતુ હે મનુષ્ય, તું આનો હંમેશા માલિક પરમાત્માને ગણ. આનો સ્વામી પરમાત્મા છે, તું નથી. એમ સમજી અને આનો ત્યાગપૂર્વક ભોગ કર. તેન ત્યક્તેન ભુંજીથા. એનું કારણ બતાવતા એમ કીધું કે આ બધું જ ગતિમાન છે. બીજું મહાવાક્ય જગત્યામ જગત. આ બધું જ ગતિમાન છે. જો આને માલિક થવા જાય તો પરમાત્માએ આને ગતિમાન બનાવ્યું છે. એ ગતિમાન જગત એને તું સ્થિર નહીં કરી શકે. એ તો હંમેશા
ગતિમાં જ રહેશે. એટલા માટે હે મનુષ્ય, પરમાત્માએ આ બધું તારા માટે જ બનાવ્યું છે, પણ શરત એટલી છે, એણે અમુક નિયમો બનાવ્યા છે અને એ નિયમો પ્રમાણે, જેમ આપણે વાત થઈ હતી કે સરકાર જે કાંઈ સુખ સુવિધાઓ બનાવે છે એ બધી જ સુખ સુવિધાઓ આપણા માટે છે, પરંતુ એમાં પણ એમણે નિયમ બનાવ્યા છે. એનો ઉપયોગ કરવાનો છે, દુરુપયોગ કરવાનો નથી. પરમાત્મા પણ આ જ રીતે આપણને કહે છે. એક ઉદાહરણથી સમજીએ તો એક નાનું બાળક મા પાસે ખાવાનું માગે, મા એને ખાવાનું આપે, એ બાળક એ ખાવાના અન્નને ખાય નહીં અને બગાડ કરે, જેમ તેમ વેડફે. હવે એ મા પાસે પાછો માગે કે માં, મમ્મી હજી મને દે, તો એ માં આપશે એને? માં એને નહીં આપે કે તારે ખાવું નથી, તું તો આનો દુરુપયોગ કરે છે. આ જ વસ્તુ સ્વયં પરમાત્મા આપણી સાથે કરે છે. જે કાંઈ પરમાત્માએ બનાવ્યું એ આપણા ઉપભોગ માટે જ છે, પરંતુ શરત એટલી છે કે એ માત્ર સદુપયોગ થાય. મનુષ્ય માટે પરમાત્માનો અવાજ છે કે હે મનુષ્ય, તારા માટે મેં જે કાંઈ બનાવ્યું આનો તું સદુપયોગ કરજે, આનો ઉપભોગ કર, પરંતુ ત્યાગપૂર્વક. તેન તક્તેન ભૂંજી થા. જો મેં આપેલી વસ્તુનો તે દુરુપયોગ કર્યો તો સ્વયં માં પણ એના બાળકને, એ રડે તો પણ એ બાળક જો અન્નનો દુરુપયોગ કરે, વેડફતો હોય, તો એને નહીં આપે. તો આ તો સ્વયં ઈશ્વર છે. માને તો કદાચ કામમાં ખ્યાલ ના આવે કે આ બાળક અનાજ મેં રોટલી આપી ખાઈ ગયું કે ફેંકી દીધું, પરંતુ પરમાત્માની નજરમાંથી આપણે ક્યાંય બચી શકવાના નથી. એ તો અણુ અણુમાં વસેલો છે. પરમાત્મા આપણી દરેક ક્ષણ બધા જ કર્મોનો હિસાબ કિતાબ રાખે છે. પરમાત્માએ આ જે કાંઈ બનાવ્યું એનો સદુપયોગ કરવો, આ એનો નિયમ છે. જ્યાં પણ દુરુપયોગ કરવાનો પ્રયત્ન થયો એટલે સમજવું પરમાત્મા એને આપવાનું બંધ કરશે. અને પરમાત્મા આપવાનું તો બંધ કરશે, પણ બીજો પાછો નિયમ એ છે કે જે કાંઈ એની પાસે છે એ પણ ગતિમાન છે. યત કિંચિત જગત્યામ જગત, તો એ પણ સ્થિર નથી, તો એ બીજા પાસે વહી જવાનું છે. આપણે અનેકો ઉદાહરણ જોવો. આપણે તો હજુ એ કક્ષાએ પહોંચ્યા નથી, પરંતુ એ કક્ષાએ જે પહોંચી ગયા એણે એમ માન્યું કે આ રાજ્યની માલકીન તો હું છું, આ રાજ્યની અંદરમાં થાય એટલો ઉપભોગ કરી લ્યો, આ રાજ્યમાં થાય એટલી ગુંડાગીરી કરી લ્યો. કારણ તો કે મારો સૂર્ય ક્યારેય અસ્ત થવાનો જ નથી. પરંતુ એ ભૂલી ગઈ કે આ તો પરમાત્માનું બનાવેલું જગત છે અને એનો નિયમ એણે આપ્યો છે. જગત ત્યામ જગત, અહીંયા બધું જ ગતિમાન છે. અને આજે આપણે
એની પરિસ્થિતિ જોઈએ છે. દયા આવે. જેનો વટહુકમ ચાલતો હતો એ વટહુકમ આજે પૂર્ણ થઈ ગયો. એની પાસે જવાવાળાની સંખ્યા ઓર્ડર કરે એટલે બધા જ હાજર થાય. આજે કોઈ બાજુમાં બેસવા તૈયાર નથી. યત ક્વિંચિત જગત્યામ જગત. એના ઉપરથી આપણે એક લેસન શીખવું જોઈએ કે જો આવા મહાબલી પોતાની જાતને માની બેસે, એનું પણ કાયમી ચાલતું નથી. એને પણ એક દિવસ સત્તા છોડવી પડે છે. એનીથી ઉલટું જરા જો વિચારીએ, એને જ્યારે સત્તા મળી અને એણે ઈશ્વરના નિયમનો પાલન કર્યું હોત, તેન ત્યક્તેન ભુંજી થા. જગત્યામ જગતને બરાબર જીવનમાં આચરણમાં લીધું હોત કે જો હું અહીંયા ઈશ્વરની આજ્ઞા મુજબ નહીં ચાલું તો આ બધું જ જશે. અને ઈશ્વરની આજ્ઞા મુજબ ચાલીશ અને એ પ્રમાણે જો એને જીવન બનાવ્યું હોત તો જ્યારે સત્તા મળી એના પછી એનું ક્રમશઃ લોકો એનું સામેથી પગે લાગત. એને કહેવાની જરૂર નહોતી, કારણ કે એનું જીવન એણે એવું બનાવ્યું હોત, ઉન્નત બનાવ્યું હોત, તો એ સિતારો ક્યારેય અસ્ત ન થાય. આપણે બધા જ જાણીએ છીએ, સૃષ્ટિની શરૂઆતથી 5000 વર્ષ પહેલા સુધી અંદાજિત 2 અબજ વર્ષ આખી સૃષ્ટિ ઉપર આર્યાવર્ત દેશનું શાસન હતું. એનું મુખ્ય જો કોઈ કારણ હોય તો આ બધા મંત્રો છે. આ દેશનો દરેક વ્યક્તિ જજ કરતો હતો. આ દેશનો દરેક વ્યક્તિ વેદની આજ્ઞા મુજબ જીવન જીવતો હતો. આ દેશનો દરેક વ્યક્તિ ધર્મમય આચરણ કરતો હતો. તેન ત્યક્તેન ભુંજી થા. મારી પાસે જે કાંઈ છે એ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે છે. એ પ્રમાણે એ જીવતો હતો અને પરિણામે આર્યાવર્ત દેશનો સૂર્ય ક્યારેય અસ્ત ન થયો. સતત આગળ 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 ચાલતો જ રહ્યો. માત્ર થોડા વર્ષમાં આપણે જ આ સૂત્રોને ભૂલ્યા. છેલ્લા વધારેમાં વધારે 3 કે 4000 વર્ષ ભૂલાવાની શરૂઆત થઈ અને 2000 વર્ષમાં તો બધું જ ભૂલી ગયા. અને પરિણામે આપણી દુર્દશા થઈ. આ ઇતિહાસ, મહાન વ્યક્તિઓના ઇતિહાસ આપણા જીવનમાં એટલા જ લાગુ પડે છે. આપણે બધા જ આજુબાજુ જ્યારે નજર કરજો, સગાવાલા, પરિવાર, કુટુંબ, જ્યારે જેનો સિતારો છે અને ઘરમાં જો હુકમે બહુ ચલાવી, એ સિતારો ક્યાં સુધી? શરીરની એક મર્યાદા છે. આયુષ્ય બધાને ધીમે 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 એના ઉપર કબજો કરે છે. અને એ આયુષ્ય એક દિવસ, આપણે એવા ઘણા લોકોને જોયા હશે કે જેનો ખૂબ સિતારો હતો, એની આજ્ઞા મુજબ એકે હલી ન શકે. અને એક સમય એવો આવ્યો કે ઘરના ખૂણામાં ભાંગેલ તૂટેલ પલંગમાં દુર્ગંધ મારતા ઓછાળ, દુર્ગંધ મારતા કપડાં. આનું મુખ્ય કારણ જ આ છે. જો આપણે નહીં છોડીએ તો જગત્યામ જગત, અહીંયા બધું જ ગતિમાન છે. એક દિવસ છોડવું જ પડશે.
એટલે આપણો ઉપનિષદનો ઋષિ કહે છે કે હે મનુષ્ય, તો આનો ઉપભોગ કર, પરંતુ તેન ત્યક્તેન ભુંજી થા, ત્યાગપૂર્વક આનો ઉપભોગ કર. આનો સ્વામી બનવાનો પ્રયત્ન ન કર. તું જ્યારે આ સંસારમાં નહોતો ત્યારે પણ આ બધું આમ જ હતું. આજે તું સંસારમાં છો ત્યારે પણ છે, અને બને તારું આયુષ્ય પૂર્ણ થાય અને આ સંસાર છોડવાનો સમય આવશે. સંસાર છોડી દીધા પછી પણ અહીંયા આ બધું આમ જ રહેવાનું છે. તારી સાથે તો એ જશે કે જે તે સારા કર્મ કર્યા છે. તારી સાથે તો એ જશે કે જે તે ખરાબ કર્મ કર્યા છે. તારી સાથે એ જશે તે સકામ પુણ્ય કર્મ કર્યા છે. તારી સાથે એ જશે તે નિષ્કામ પુણ્ય કર્યા છે. એના સિવાય તારી સાથે કોઈ વસ્તુ જવાની નથી. મિથ્યા અભિમાનમાં ન આવી જા. મિથ્યા અભિમાનમાં એવી દિશા ન પકડી લે કે જે તને પાછળથી પસ્તાવવું પડે. એટલા માટે તેન ત્યક્તેન ભુંજી થા. આ સ્વયં પરમાત્માનું છે બધું. ઈશ્વર આનો સ્વામી છે એમ માની અને એનો ઉપભોગ કર. તારી જરૂરિયાત મુજબ તારી જરૂરિયાત છે બધું જ કર, પરંતુ સિવાય આ સમાજને સોંપ, જરૂરિયાતમંદને સોંપ, ત્યાં આનો સદુપયોગ કર. આગળ ચોથું મહાવાક્ય આજે આપણે શરૂ કરીએ. ચોથું મહાવાક્ય છે પાના નંબર 22, ઉપનિષદ પ્રકાશનું પેજ નંબર 22. એમાં ચોથું મહાવાક્ય 22મા પેજમાં નીચે, मां गृदः कश्यश्वित धनम. इस उपनिषद का चौथा महावाक्य है, किसी के धन की लालच में मत पड़ो, मां गृदः कश्यश्वित धनम. ऋषि ने पिछले महावाक्य में कहा जो कुछ है भगवान का है, ठीक ऐसे ही कहा जैसे आजकल के राष्ट्रवादी कहते हैं कि जो कुछ है राष्ट्र का है. अगर ये राष्ट्रवादी आस्तिक होते तो ये भी कहते कि जो कुछ है भगवान का है, और अगर उपनिषदों के आस्तिक ऋषि राष्ट्रवादी होते तो वे भी कहते कि जो कुछ है राष्ट्र का है. जो लोग संपत्ति पर चढ़कर बैठे हैं उसे उन्होंने पैदा तो नहीं किया, वे पैदा हुए और उन्होंने देखा कि इस विश्व में अथाग भूमि पड़ी है, बेरोक टोक हवा बहती है, जंगलों पर जंगल लहलहा रहे हैं, समुद्रों और नदियों का कोई अंत नहीं है. कुछ लोगों ने इस भौतिक संपत्ति पर कब्जा कर लिया, परंतु कब्जा करने से वह उनकी कैसे हो गई. उपनिषद का ऋषि कहता है यह धन संपत्ति हम में से किसी की नहीं है, यह देन है, भगवान की कहो या समाज की कहो या राष्ट्र की कहो, परंतु व्यक्ति रूप से यह किसी की अपनी नहीं. ऋषि कहता है यह किसी की नहीं, न मेरी न तेरी. जब न मेरी न तेरी, फिर लालच भरी दृष्टि से किसी के पास पड़ी देन को, धरोहर को, ट्रस्ट को देखकर लार क्यों टपकाते हो. यह समझ लेना कि संसार की धन संपत्ति भगवान की हमें देन है. संसार की अनेक समस्याओं को हल कर देता है. जो देन होती है वह सबको बांटी जाती है. देन का अर्थ है भगवान का दिया हुआ प्रसाद. प्रसाद को तो घर घर जाकर बांटा जाता है, उसे अपने पास ही समेट कर कोई नहीं रख पाता. संसार की संपत्ति को जब भगवान की देन न समझकर अपना अधिकार बना लेते हैं तब स्वाभाविक तौर पर उस अधिकार का विस्तार करने लगता है. जो कुछ
दूसरे अपना बनाए बैठे हैं, उसे छल कपट या जबरदस्ती से अपना लेने की हमारे भीतर लालसा जाग उठती है। किसी के धन संपत्ति की लालसा न करो, इसका यह अर्थ नहीं है कि अगर धन संपत्ति मेरी नहीं तो मेरे जैसे किसी दूसरे की है। नहीं, ऋषि कहता है न यह मेरी है न उसकी है, यह सब भगवान की है। भगवान की है तो हम में से किसी की भी नहीं है। आज हम सब व्यक्ति रूप से या समाज रूप से यह मेरी है, यह मेरी है, इसी जंजाल में पड़े हुए हैं। इसी का यह परिणाम है कि मानव समाज में मानव मानव का संघर्ष, समाज समाज का संघर्ष, देश देश का संघर्ष छिड़ा हुआ है। भौतिकवादी कहते हैं कि उन्नति के लिए यह संघर्ष लाजमी है। उनका यह भी कहना है कि संघर्ष प्रकृति का अटल नियम है। मनुष्य संघर्ष से ही यहाँ तक पहुँचा है जहाँ आज आ खड़ा हुआ है। कहते हैं डार्विन ने यह खोज करके पता लगाया कि जीवन का आधारभूत नियम सिर्फ संघर्ष का है। निम्न प्राणी संघर्ष के लिए ही जीते हैं। कमजोर प्राणी सृष्टि में नष्ट हो जाते हैं। बलशाली ही जीवन के संघर्ष में अंत तक बना रहता है। वे भूल जाते हैं कि विकास की श्रृंखला में मनुष्य जहाँ पहुँचा है वहाँ संघर्ष का नियम टूट चुका है। मनुष्य बन जाने पर भी क्या वह पशु बना रहेगा? छीना झपटी, लड़ाई झगड़ा तभी होता है जब मेरा तेरा का सवाल खड़ा हो। ऋषि कहता है कि कुछ किसी का नहीं है, सब भगवान का है। अगर यह सूत्र हृदयंगम कर लिया जाए तो किस बात का झगड़ा, किस बात की लड़ाई? मनुष्य के स्तर पर जब मानव आ पहुंचा तब भी इस बात पर अड़े रहना कि हम अपना सत्व मानकर एक दूसरे से छीना झपटी करते रहेंगे, इस बात को स्वीकार करना है कि मानव मानव नहीं बना, पशु ही बना रहा। बंदर से मनुष्य बन गया, सिर्फ पूंछ जड़ गई, परंतु बंदर का बंदर ही रहा। विकासवादियों को भी मानना पड़ेगा कि अगर सृष्टि में विकास का नियम काम करता है तो मानव में आकर वह टूट जाता है। अगर टूट नहीं जाता तो भी विकास अपनी नियति पर भी पहुंच सकता है। जब संघर्ष का नियम मानव के विकास में आकर टूट जाए, मानव मानव के रक्त का पिपासु होने के स्थान में दूसरे के लिए रक्त देने को समर्थ हो जाए, दूसरे से लेना नहीं दूसरे को देना, यह विकास की दिशा है। इसी को उपनिषद के ऋषि ने मां हृदय का शश्विदन कहा है। અહીંયા ઉપનિષદના ઋષિએ બે વાત કરી। એક ભૌતિકતા, ભૌતિકવાદી એમ કહે છે અને આપણે ઘણા પાસે આ સાંભળેલું પણ છે કે મોટું નાનાને ખાઈ જાય, મોટું નાનાને ખાઈ જાય। ઉપનિષદનો ઋષિ એમ કહે છે કે હે મનુષ્ય, પરમપિતા પરમાત્માએ તને વિશિષ્ટ વિવેક બુદ્ધિ આપી છે, ચિંતન કરવાની શક્તિ તને આપી છે। બાકી એક પણ પ્રાણીઓમાં ચિંતન કરવાનું, મનન કરવા માટેની વિશિષ્ટ વિવેક બુદ્ધિ આપી નથી। જો તું પણ બીજા સંસારને જોઈ મોટું નાનાને ખાઈ જાય, આ સિદ્ધાંત ઉપર તું પણ જો ચાલવાનું ચાલુ કરી દઈશ તો યાદ રાખજે, તારામાં અને બીજા પશુમાં કોઈ ભેદ નથી, તો તું પશુ સમાન છે। હે મનુષ્ય, તું પશુ નથી, આટલું યાદ રાખજે। એ નિયમ તો પરમાત્માએ બનાવેલો છે, એને માંસાહારી બનાવ્યા જ છે પરમાત્માએ, અને ત્યાં આ નિયમ લાગુ પડે, મોટો નાનાને ખાય। કારણ કે આ પ્રકૃતિ જે કંઈ છે, સૃષ્ટિની રચના,
એની અંદરમાં આ નિયમ પરમાત્માએ જ મૂક્યો અને એના દ્વારા જ એનો નિર્વાહ ચાલે છે. એના સિવાય એની પાસે કોઈ વિકલ્પ જ નથી. જ્યારે હે મનુષ્ય, તું પણ એ જ દિશામાં આગળ ચાલે અને એને નિયમ બનાવી લે કે મોટો નાનાને ખાય. અને આજે આપણે બધા સમાજમાં જોઈએ છે, આ જ નિયમ ઉપર બધા જ ચાલે છે. જ્યાં જેનું જોર ચાલે એના ઉપર કબજો જમાવવાનો પ્રયત્ન કરે છે. એનું જો મુખ્ય કોઈ કારણ હોય તો એ આ છે, વેદ અને ઉપનિષદમાં જે ઋષિએ આજ્ઞા કરી છે એ આજ્ઞાને ન સમજવું. વેદનો ઋષિ તો કહે છે કે હે મનુષ્ય, તારું જીવન બીજા માટે તું સમર્પિત કર. બીજાનું જે છે એને હડપવાની વાત આપણો ઉપનિષદનો ઋષિ ક્યાંય કરતો નથી. ત્યાં તો એક જ વાત છે, તેન ત્યક્તેન ભુંજીતા. જે કાંઈ પરમાત્માએ આપ્યું છે એનો ત્યાગપૂર્વક ભોગ કર. એનો સ્વામી બનવાનો પ્રયત્ન ન કર. આજે આપણે વ્યક્તિના જીવનથી લઈ અને વ્યાપ વધારતા જાઓ. વ્યક્તિથી પરિવાર, પરિવારથી સમાજ, સમાજથી રાજ્ય, રાજ્યથી રાષ્ટ્ર અને આમ વિશ્વ સુધી જાઓ. જેની પાસે જે શક્તિ છે એ બીજાનું હડપવામાં જ અત્યારે મોટા ભાગનો સમય વ્યતીત કરે છે. જ્યાં એનાથી મોટો હડપવા આવે ત્યાં એને નિયમ યાદ આવે કે આ ખોટું કરે છે. એણે જે હડપી લીધું બીજાનું, ત્યાં સુધી એને યાદ નથી આવ્યું કે આ ખોટું કરીને હડપાણું. આ જે કાંઈ મેળવી લીધું એ મેં સાવ ગલત દિશામાંથી લીધું. આજે આપણે સાવ નાના એકલા મનુષ્યથી વિચારો, જે આપણા રાજકોટની અંદરમાં જ, જેની પાસે આર્થિક બાહુબળ, રાજકીય, આ બધી જ શક્તિ છે. આ બધાના માટે 100% લાગુ ન પડે, પરંતુ મોટા ભાગના સમાજમાં તમે નજર કરો, એ બધું જ મેળવું ક્યાંથી? તો પાયો એનો આવશે બધું જ લેવાનું એટલું મારું, દેવાનું તો કે બિલકુલ નહીં. લેવાનું ત્યાં મૂક્યું નથી અને જ્યાં દેવાનું છે ત્યાં દીધું નથી. આ જે વ્યક્તિની વાત છે, આ જ વાતને પરિવારમાં લઈ જાઓ. જે આવો પરિવાર છે ત્યાં પણ આ જ લાગુ પડે. એમ આગળ 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 વધતા જાઓ ને રાષ્ટ્ર સુધી લઈ જાઓ. જ્યાં આવો રાષ્ટ્ર છે, આપણે દુનિયા ઉપર જોઈએ છે, એને કોઈ કાંઈ કહી શકતું નથી. એનું મુખ્ય કારણ જો હોય તો એણે વેદની આજ્ઞા ભૂલ્યા. વ્યક્તિ પણ વેદની આજ્ઞા ભૂલ્યું, કુટુંબ વેદની આજ્ઞા ભૂલ્યું, સમાજ એ પણ એમ જ. એ સમાજ પૂરતું જ, બાકી તો કે બાકી કોઈની વાત નહીં. એ પણ વેદની આજ્ઞા ભૂલ્યા. રાજ્ય, રાષ્ટ્ર, આમ આગળ આગળ રાષ્ટ્રની વાત કરીએ તો આજે આપણે દુનિયા ઉપર જે કાંઈ મુશ્કેલીઓ જોઈએ છે એના મૂળમાં જાવ તો એક જ છે, હું બળવાન, હવે કોઈ મારાથી બળવાન થવો ના જોઈએ. એને એની ચિંતા છે કે જો આની પાસે અણુબોમ્બ આવી ગયો તો બને કાલે એ મારા ઉપર મારી જો હુકમી બંધ થશે, કારણ કે એની પાસે અણુબોમ્બ છે. હું એને અણુબોમ્બથી ડરાવું, એ મને ડરાવવો ના જોઈએ. જ્યાં જ્યાં આવી બધી વાતો છે ત્યાં દરેક જગ્યાએ આપણે લોકો આ ઉપનિષદની આજ્ઞાનું બરાબર ચિંતન મનન કરીએ. આપણે મનુષ્ય છીએ. અને ચોથું મહાવાક્ય આપ્યું, મા ગૃધ કશ્યશ્વેદનમ.
હે મનુષ્ય, બીજાની માં ગૃધ, ગૃધ એટલે લોભ, માં એટલે ન કર, કશ્યશ્વિત ધનમ, બીજાના ધનનું. ધન શબ્દમાં બધું જ આવી ગયું, માત્ર ધન નહીં, બધું જ એમાં સમાવિષ્ટ છે. બીજાની કોઈ પણ વસ્તુની બિલકુલ લાલચ ન કર, અપેક્ષા ન કર. એણે સદમાર્ગે જ્ઞાન મેળવું, એમાં ઈર્ષ્યા ન કર. એણે પ્રતિષ્ઠા મેળવી, ઈર્ષ્યા ન કર. પૈસો મેળવો, ઈર્ષ્યા ન કર. ધન વૈભવ મેળવો, ઈર્ષ્યા ન કર. જમીન મેળવી, ઈર્ષ્યા ન કર. તારી પાસે જે કાંઈ છે એમાં સંતુષ્ટ રહે. માં ગૃધ કશ્યશ્વિત ધનમ, આનું તમે જુઓ કેટલું મહાવાક્ય છે. જેણે જેણે પણ જે મેળવા પછી હજુ મેળવું, હજુ મેળવું, હજુ મેળવું, એની જે વાત કરી, સતત સતત એક કાયમી અશાંત રહ્યો, એને ક્યારેય શાંતિ ન મળી. કારણ કે એનાથી આગળ ખૂબ વૈભવશાળી લોકો બેઠા જ છે. એ કરતો જ ગયો, હજી મેળવું, હજી મેળવું, હજી મેળવું, હજી મેળવું. એક દિવસ એવો આવ્યો કે એના શરીરની મર્યાદાઓ પૂર્ણ થઈ અને એમણે વિદાય લેવાની વાર આવી. માં ગૃધ કશ્યશ્વિત ધનમ, એમણે એમ વાત કરી કે હે મનુષ્ય, એટલું ભેગું ન કરી લે કે જેનાથી બીજાને ચોરી કરવા મજબૂર થવું પડે. માં ગૃધ કશ્યશ્વિત ધનમ. આપણો વેદ તો ત્યાં કહે છે કે જે ચોરી કરી છે જેણે, એ તો ગુનેગાર છે. પરંતુ જેમણે એટલું બધું પોતે માલિક બનવીને બેસી ગયો, ભેગું કરી લીધું કે બીજાના માટે બિલકુલ કાંઈ રહ્યું જ નહીં, એટલે એને મજબૂરીમાં ચોરી કરવી પડે છે. તો હે મનુષ્ય, ચોરી કરનારો જેટલો ગુનેગાર છે એટલો જ તું ગુનેગાર છો. તે એટલું ભેગું કર્યું કે ઓલાને ભાગમાં કઈ આવવા જ ન દીધું, અને પરિણામે તારી જાહો જલાલી જોઈ એણે શોર્ટકટ અપનાવી, એણે ચોરી કરી. એમાં તું પણ સાથે ગુનેગાર છો. આ આપણો વેદ કહે છે. વેદ માત્ર ચોરી કરે એને જ સજા આપે છે એવું નથી. એટલા માટે આ સૂત્ર આપે છે, માં ગૃધ કશ્યશ્વિત ધનમ. એમાં બે શબ્દ છુપાયેલા છે. બીજાનું તું લાલસા ન કર, ઉપરાંત કશ્યશ્વિત ધનમ પ્રશ્નાર્થાર્થમાં તું જેની અપેક્ષાઓ કરતો જાશો, કરતો જાશો, કરતો જાશો. કશ્યશ્વિત ધનમ, આ ધન કોનું છે? આ જમીન કોની છે? તું એમ માને છે કે એની નહીં, આ તો સ્વયં પરમાત્માની છે. એના પાસેથી તું લૂંટવાનો પ્રયત્ન કરીશ? પરમાત્મા પાસે તો તું લૂંટી શકવાનો નથી. માં ગૃધ કશ્યશ્વિત ધનમ. હે પામર મનુષ્ય, આ બધી જ લાલસાઓને છોડ અને તારું જીવન પરમાત્મામય બનાવ. પરમાત્મામય એની આજ્ઞા મુજબ જીવવાનો પ્રયત્ન કર. સાવ સામાન્ય રીતે આપણા વ્યક્તિગત જીવનથી આનો ચાલુ કરીએ. આ વેદની આજ્ઞા અમુક કક્ષાએ પહોંચેલા એના માટે જ છે, અમુક સમાજ માટે જ છે, અમુક સંન્યાસીઓ માટે જ છે, બ્રહ્મચારીઓ જ માટે છે, આચાર્યો માટે જ છે, એવું ન સમજ. જ્યાં પણ આપણે છીએ ત્યાં આ વેદની આજ્ઞાનું આપણા વ્યક્તિગત જીવનથી આને પ્રારંભ કરીએ. વ્યક્તિગતથી શરૂ કરી આપણા પરિવારમાં આ સિદ્ધાંતોને બરાબર બેસાડીએ. આપણા બાળકોમાં સતત આ બધી વાતો કરીએ.
હમણાં જ મેં આપણે વાત કરી, કક્ષા શરૂ થાય પહેલા જમતા જમતા પૂછીએ, બાળકો, ભાઈઓ, દીકરી, 4 વેદના નામ શું? 4 વેદના ઋષિમુનિના નામ શું? 4 વેદના વિષય કયા કયા? આ બધું જ અધ્યયન કરીએ. જેવો જ્યાં સમય મળ્યો ત્યાં આ ચાલુ કરીએ. કારણ કે આજના વિભક્ત પરિવારોમાં સાથે બેસીને આ સત્સંગ કરશું, આવો સમય હવે રહ્યો નથી. બધા જ પોતપોતાના કાર્ય ક્ષેત્રની અંદરમાં ખૂબ વ્યસ્ત છે. જ્યાં જેટલો સમય મળે એટલો સમય આપણે આને લઈ લઈએ, આને જીવનમાં ઉતારવાનો પૂરો પ્રયત્ન કરીએ. માં ગૃધ કશ્યશ્વેદનમ. ભૌતિકવાદી એમ કહે છે મિલ માલિકને, હે મિલ માલિક, તું આ મિલ માલિક બની ગયો નહીં. જેટલા મજદૂર કામ કરે છે એની પણ આમાં હિસ્સેદારી છે. પરંતુ કલ્પના કરો, વિચાર કરો, ચિંતન કરીએ આપણે કે એ મજદૂર, એની દોટ ક્યાં સુધી પહોંચવાની છે? એની દ્રષ્ટિ ક્યાં છે? એની દ્રષ્ટિ પણ મિલ માલિકની ખુરશીઓ બેસવાની જ છે. એની દ્રષ્ટિમાં પણ એવું નથી કે જો હું અહીં પહોંચી જાઉં તો મારા સમાજનું કલ્યાણ કરી દઉં. આવી ભાવના તો ત્યાં પણ નથી. અને પરિણામે મોટા મોટા ઉદ્યોગો આજ ભૌતિકવાદી, સામ્યવાદી ના કારણે બધું જ ઉદ્યોગો બંધ થયા. એનું મુખ્ય કારણ જ આ છે, અડધું સમજ્યા. ઉપનિષદનો ઋષિ કહે છે કે આ મનુષ્ય સમાજનું પણ ન માન, ત્યાંથી આગળ વધ. ઈશ્વરનો છે, પરમાત્માનો છે. આની માલિકી ન મિલ માલિકની છે, ન મજદૂરની છે. જો આ વિચાર એના અંદરમાં આવશે તો મિલ માલિક પણ મિલને સ્વર્ગ બનાવશે અને મજૂર પણ એ મિલને સ્વર્ગ બનાવશે. તકલીફ ત્યાં પડી, બધાએ માત્ર પોતાનું જ ચિંતન કર્યું, શુદ્ર મહાવાક્યોને ભૂલી ગયા. માં ગૃધ કશ્યશ્વેદનમ. એનો સાહેબ હાજર નથી, એનો ઉપરી હાજર નથી, એટલે મજૂરે કામ કરવાનું બંધ કરી દીધું. એ ઉપરી, એના ઉપરી હાજર નથી, એણે બંધ કરી દીધું. આમ આગળ 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 જાઓ, છેક માલિક સુધી. સરકારમાંથી જેટલી ચોરી થાય એ માલિક કરે, મજૂર ત્યાં ચોરી કરે છે, એનો ઉપરનો ઓફિસર ત્યાં ચોરી કરે છે. એમ કરતા કરતા છેક માલિક સુધી જાઓ, બધા જ ચોરી કરવામાં વ્યસ્ત છે અને એમ સમજે છે કે આ તો મારો અધિકાર છે. મજૂર એમ સમજે છે કે આ મારી કાળી મજૂરીને હિસાબે તો આ કમાય છે. એનો ઉપરી એમ સમજે કે હું આ બધાની કાળજી લઉં છું ત્યારે તો આ કમાય છે. માલિક એમ સમજે કે આ બધાને હું રોજી રોટી દઉં ત્યારે તો એ બધા જીવે છે. ક્યાંય આ વાક્યો આપણા યુગો સુધી, 2 અબજ વર્ષ સુધી આપણા સમાજમાં આ વાક્યોનું ચિંતન મનન થતું હતું. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્વિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજી થા માં ગૃધ કશ્યશ્વેદનમ. એ વાક્યો, એ મહાવાક્યો ભૂલાણા અને પરિણામે માત્ર સમાજ જ નહીં, આજે આપણા પરિવારની હાલત જુઓ. પરિવારમાં પણ શું છે? પરિવારની દશા પણ આટલી જ ખરાબ છે.
એનું મુખ્ય કારણ હોય તો આપણે આપણા પરિવારમાંથી આ અધ્યયન બંધ કરી દીધું. નમ્ર નિવેદન વેદ આધારે ઉપનિષદના ઋષિનું સાંભળેલું છે એના આધારે કરું છું. આપણે આ ભૂલમાંથી બહાર નીકળીએ. પરિવારની અંદર આ વેદ અધ્યયનની વાતો સતત ચાલુ કરીએ. શરૂઆતમાં કદાચ બને ન ગમે, એનાથી નિરાશ હતાશ ન થાય. પરિવારમાં આને જ્યાં મોકો મળે ત્યાં આવી વાતને લઈ જાય. જ્યાં આપણા સમાજની અંદરમાં આપણાથી થાય એટલું આપણે કરીએ. લાગે કે અહીંયા મોટો સમૂહ ભેગો થાય છે, સાદડીમાં, જન્મદિવસોમાં, લગ્ન દિવસમાં, ગુજરી ગયા પછી કીર્તન સત્સંગમાં, તો ત્યાં આપણે કોઈ વેદ વિદ્વાનને બોલાવીએ અને ત્યાં આને આપણી ઓળખાણનો પૂરેપૂરો ઉપયોગ કરી અને ત્યાં આ જ્ઞાનને પ્રચાર પ્રસાર કરવા માટે પણ મહેનત કરીએ. અને એના દ્વારા જે કાંઈ આપણે વેદનો પ્રચાર પ્રસાર કરશું, પરમાત્માનો આશીર્વાદ આપણને 100% મળે ને મળે જ. આપણે બધા વેદ અધ્યયનમાં જેટલા રુચિકર છીએ, આનંદનો વિષય એ છે કે હવે આપણી સંખ્યા વધતી જ જાય છે, દિવસે દિવસે વધતી જાય છે. અને પરિણામે આજે આટલી વિશાળ સંખ્યામાં આપણે બધા, નહીતર બધા પોતપોતાના ફિલ્ડમાં સુકાન પદ લીએ એવા આપણે બધા છીએ. અને આપણે આ બધું સરસ કાર્યમાં લાગેલા છે. શક્ય એટલો હજુ આનો પ્રચાર પ્રસાર થાય એવા પ્રયત્નો કરીએ. હવે આ વિષયમાં કોઈને પ્રશ્ન હોય તો હાથ ઊંચો કરી અને પ્રશ્ન કરો. ભરતભાઈ ગોરેચા, આજે લગભગ 4 મહાવાક્યો પૂરા થયા. એ દરમિયાન મને જે વિચાર આવ્યો, કાં તો સૌથી વધારે તો પશુઓ આનું પાલન કરે છે, મનુષ્ય નહીં. કશ્યદ સિદ્ધનમ એ કોઈ દિવસ કોઈનું જડતા નથી. તેને તેને ઊંજી થાય એ પોતાની ક્યારેય બખોલ એક ઊભી કરી હોય એની એકવાર કાર્યનું પૂરું થઈ જાય એટલે નીકળી જાય છે, પછી એની પ્રત્યે સ્નેહ પ્રેમ રાખતા નથી. જો અને આજે આપણે ચર્ચામાં કીધું કે આપણે તો મનુષ્ય નહીં પશુ સમાન ગણાય. પશુ તો આપણા કરતાં મારી દ્રષ્ટિએ ઊંચા દેખાય છે, તો મનુષ્ય જાતિ એ ઉચ્ચ જાતિ શું કામ? વધારે પાલન તો વેદનું પશુઓમાં થાય છે. આ પણ એક વેદના છે. મનુષ્ય માટે આ એક ઓમ જોવો તો લાલ લાઈટ છે. અને એટલે જ હમણાં જેમ આપણે વાત કરી કે હમણાં જે ભરતભાઈનો મેઇન પ્રશ્ન એ છે કે આજના સમયમાં તો આપણે જોઈએ તો મનુષ્ય કરતા પશુ વધારે સંયમિત જીવે છે. ગાય ક્યારે એના કર્મમાં ચૂક કરતી નથી. ગમે તે થઈ જાય, પરમાત્માએ ગાયને શાકાહારી બનાવી, ઘાસ વગર ભૂખે મરી જશે, પણ ક્યારેય એવું નહીં બને કે એની બાજુમાં ગલુડિયું ફરતું હોય તો ગલુડિયાને પકડીને ખાઈ જાય, સસલું પણ ફરતું હોય તો સસલાને પકડીને ખાઈ જાય. ભૂખે મરી જશે પણ એ ક્યારેય એવું નહીં કરે. આજના સમયમાં વ્યક્તિથી લઈને જો પરિવાર અને વિશ્વ સુધી નજર માંડીએ તો એવું લાગે કે આપણા કરતા તો પશુ ખૂબ સારું જીવે છે. આ જ વાતને માત્ર 5000 વર્ષ પહેલા લઈ જાઓ.
જ્યારે આ સમગ્ર વિશ્વની અંદરમાં વેદ પ્રમાણે મનુષ્ય જીવન જીવતો હતો, વાત આનાથી બિલકુલ ઉલટી હતી. ત્યારે મનુષ્ય વેદની આજ્ઞા મુજબ જીવન જીવતો હતો. તેન ત્યક્તેન ભુંજી થા, બીજાને આપીને જ રાજી થતો હતો, ત્યાગપૂર્વક જીવન વિતાવતો હતો. ફરી પાછું મનુષ્યને મનુષ્ય બનાવવો હોય, આપણા મહાન ઋષિ મનુ મહારાજ એમણે પણ લખવું પડ્યું મનુસ્મૃતિમાં. બીજા કોઈ પ્રાણી માટે ન લખ્યું કે ગાય ગાય બને, કૂતરો કૂતરો બને. મનુષ્ય માટે લખ્યું કે મનુર્ભવ, હે મનુષ્ય તું મનુષ્ય બન. મનુષ્ય બન એનો અર્થ એ નથી કે એના શરીરના રૂપરંગમાં કઈ ફરક કરવાનો છે. ફરક માત્ર આ જ કરવાનો છે કે વેદની આજ્ઞા મુજબ જીવન જીવીએ. અને એનું એક જ માત્ર ઉપાય, જે પરમ પિતા પરમાત્માએ બાકીના એકેય પ્રાણીઓમાં વિશિષ્ટ વિવેક બુદ્ધિ નથી આપી, જે માત્ર મનુષ્યને આપી છે, એનો ઉપયોગ કરી વેદનું ઘર ઘરમાં ફરી પાછું ચિંતન મનન શરૂ થાય. આ એક જ માત્ર ઉપાય છે. વેદનું અધ્યયન ઘર ઘરમાં વ્યક્તિ વ્યક્તિ કરે અને એ પ્રમાણે જીવનનું જો આચરણ લે, તો ફરી આ દેશ વિશ્વને વંદન કરવું પડે એવો આધ્યાત્મમાં શિખર ઉપર બેસી શકે, વિશ્વગુરુ બની શકે. એ વિશ્વગુરુ આપણે જ બનાવવાનો છે. વિશ્વને આધ્યાત્મનું જ્ઞાન આર્યાવર્ત દેશ જ આપી શકશે. આ દેશમાંથી જ વિશ્વને પ્રેરણા મળે એ આપણે જ બનાવવો પડશે. એટલે જ આપણે બધાએ ફરી મનુર્ભવ મનુષ્ય બનવું પડશે. જ્યાં છીએ ત્યાં ચિંતન કરીએ કે હું મનુષ્ય છું. બાળકોનો જન્મ આપવો પશુ કરે છે, બાળકોને મોટા કરવા પશુ કરે છે, બાળકોનું ખાવા પીવાનું લઈને આપવું એના મોઢામાં પશુ કરે છે, પક્ષીઓ કરે છે. એની વ્યવસ્થા ઘર બનાવી દેવું પશુ કરે છે. આટલું જ આપણું જો જીવન હોય તો સમજવું કે આપણે પશુ સમાન છે. મહારાજા ભર્તૃહરિજી એણે પણ આ જ વાત કરી કે આ બધું તો પશુ પણ કરે છે, તો હે મનુષ્ય તું મનુષ્ય કઈ રીતે છે? આ બધું પશુ જ કરે છે, એટલું જ જો તું કરતો હો તો આપણે બધા વેદ અધ્યયન કરનારા છીએ, વેદનો અભ્યાસ કરીએ, ઉપનિષદનું ચિંતન મનન કરીએ, આપણા જીવનમાં એ કેટલું છે એનો પણ અભ્યાસ કરીએ અને જીવનને ઉન્નત બનાવવું. આજ સ્વયં પરમાત્માની આજ્ઞા છે, ઉપનિષદના ઋષિની આજ્ઞા છે, આપણા આજના વિદ્વાન આચાર્યોની એની પણ આ જ આજ્ઞા છે કે હે મનુષ્ય તું આમાંથી લઈ અને તારા જીવનને ઉન્નત બનાવ. આધ્યાત્મિક ઉન્નતિ ત્યારે જ શક્ય છે જ્યારે ચિંતન મનન થાય. માત્ર કીધેલું, જોયેલું, સાંભળેલું, વાંચેલું જીવનમાં અનુકરણ માંડ્યા કરવા તો આપણામાં પશુમાં કોઈ ભેદ નથી. આજે આપણે બધા જ મોટા ભાગના સમાજમાં, મોટા ભાગનો સમાજ છે એ જ્ઞાનથી દૂર છે. આપણી જવાબદારીઓ ખૂબ વધી જાય છે. હમણાં જ આવતા રવિવારે વ્યવહારમાં વેદ આ વિષય ઉપર બહુ ભવ્ય શિબિરનું આયોજન આપણે કરેલું છે. આ શિબિરની અંદરમાં આ જ બધી વાતો કરવાની છે
કે વ્યવહારની અંદરમાં વેદ કઈ રીતે ઉપયોગી છે, ધર્મ એટલે શું, આ બધાનું ગહન ચિંતન મનન ત્યારે કરવાનું છે. એક એકની જવાબદારી છે. કમસે કમ આપણા વધારે નહીં, સગાવાલા ને આ મિત્રો મંડળને ગણીએ તો અમુક 100ની આ ફિગર આવે. એ બધાને આટલા બધાની આપણે ચિંતા, હા પહોંચાય તો બહુ સારી વાત છે, પહોંચવું જોઈએ. પરંતુ કમસે કમ આપણે કોઈ એવું નકારી ન શકીએ કે 15 કે 20 કે 25 લોકો સુધી આપણી પહોંચ ના હોય. 20 થી 25 લોકો સુધી તો આપણે આરામથી અને હકથી લઈ આવી શકીએ. આપણે મહેનત કરીએ. આ ઈશ્વરની આજ્ઞા છે. જે કોઈ સમજ્યા છે ઈશ્વરની વાતને, વેદની વાતને, ઉપનિષદની વાતને, એના માટે આ આજ્ઞા છે કે આપણે આ વેદની વાતને લોકો સુધી પહોંચાડીએ. અને તો મનુષ્ય અને પશુમાં ભેદ દૂર થઈ શકશે, આપણે કરી શકશું. સિવાય કોઈ બીજો પ્રશ્ન હોય તો પૂછો. હિંમતભાઈ, ખાસ કરીને આપણે મોટાભાગના લોકોને કોઈ પણ ધર્મ સંપ્રદાયમાં આ વાત કહેવામાં આવે છે કે નૈતિકતા રાખવી, બને ત્યાં સુધી દાન કરવું, આ તે બધી નૈતિક ગુણો આપણે જીવનમાં અપનાવવા જોઈએ. પરંતુ પ્રેક્ટિકલી જ્યારે થાય છે ત્યારે એ શક્ય બનતું નથી. એના માટે શું કરવું જોઈએ? બહુ સરસ. હિંમતભાઈ માટે તાળીઓ પાડો બધા. હિંમતભાઈનો પ્રશ્ન છે કે નૈતિકતા રાખવી જોઈએ, દાન પુણ્ય કરવું જોઈએ, પરંતુ વાસ્તવિક જીવનમાં આવું કરી શકતા નથી, તો કરવા માટે શું કરવું? એના માટે બહુ સારો પ્રશ્ન છે. આપણે બધા જ વિચારો કે આપણે જે ખોટું કરે છે એ ખોટું કરવામાં વાળા શું મંદિરે નથી જતા? શું એ કથાઓમાં નથી જતા? શું એ કોઈ સંપ્રદાયોમાં નથી જોડાયેલા? એક વ્યક્તિ ગોતવા જાવ તો એવો નહીં મળે કે જે આધ્યાત્મના નામે ક્યાંક બંધાયેલો ન હોય. બધા જ આધ્યાત્મના નામે બંધાયેલા છે. શબ્દ આપણે બોલવો પડે, આધ્યાત્મના નામે બંધાયેલા છે. વાસ્તવમાં આપણા વસંતભાઈ ખાંટ એ પોતે એન્જિનિયર, અને એ એક સંપ્રદાયમાં ગયા તો એ સંપ્રદાયમાં એને એમ કીધું કે તમે હવે અહીંયા રોજ આવો અને તમે તમને પદવી આપી દઈએ અમે. તો વસંતભાઈએ એવી વાત કરી કે ભાઈ હું તો જ્યાં નોકરી કરું છું ત્યાં લાંચે લઉં છું, તો હવે મને આ તમે પદવી આપો તો એક બાજુ હું આ કરું છું તો એનું શું? એટલે એ સંપ્રદાયમાંથી એને એવો જવાબ મળ્યો કે ભલે તમે લાંચ લેતા હોય એના 10% અહીંયા આપી દો, એટલે 90% તમારું શુદ્ધ થઈ જશે. હવે ભલે આપણે ધર્મના નામે ગમે ત્યાં જોડાયેલા હોઈએ, પરંતુ ત્યાં પણ જો આ જ શીખવવામાં આવતું હોય તો કલ્યાણ તો દૂર, પાપમાંથી પણ બહાર નહીં નીકળી શકીએ. એક તો પાપ ત્યાં કરીએ જ છીએ, અને બીજું પાપ આ લોકોને આપીએ, એ વધારાનું આપણા માથા ઉપર ચડે. આમાંથી બહાર નીકળવાનો તમારો મેઇન પ્રશ્ન છે. તો પ્રશ્નનો જવાબ એક જ હોઈ શકે, જ્ઞાન સિવાય બારે નીકળી જ નહીં શકાય. પરમાત્માએ આપણને વિશિષ્ટ વિવેક બુદ્ધિ આપી, ચિંતન મનન આપણે કરીએ છીએ, અને એ ચિંતન મનન દ્વારા તેન ત્યક્તેન ભુંજી થા, આના જીવનમાં આપણે ચરિતાર્થ કરીએ. કશ્યશ્વિત ધનમ, આને જીવનમાં ચરિતાર્થ કરીએ. જગત્યામ જગત, આને જીવનમાં ચરિતાર્થ કરીએ. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, કોણ નથી જાણતો કે ઈશ્વર અણુ અણુમાં બેઠેલો છે? બધા જ જાણે છે અને નાનપણથી બોલીએ છીએ. પરંતુ
જ્યાં સુધી એ જીવનના આચરણમાં ન આવે ત્યાં સુધી તો આપણે ઉપવાસ કરી નહીં શકીએ. ઉપવાસ કર્યો, નિર્જળા, પાણી ન પીધું, પણ ટેબલ ઉપર જે પેલો આવ્યો 500 રૂપિયા સીધા ખિસ્સામાં મૂક્યા, કારણ કે ઉપવાસ એને સમજ્યો નથી. એને એમ જ માન્યું છે કે આ નિર્જળા ઉપવાસ, અને એમાંય પાછો પ્રાર્થના કઈ કરે કે હે ભગવાન, હું જે આ 500ની નોટ ખિસ્સામાં નાખું છું આ પકડાવ નહીં. માગણી પાછી એની પાસે જ કરે છે, કારણ કે સમજ્યો નથી. એટલે આપણે આપણા પરિવારમાં વેદની વાતોને ખૂબ કરીએ. ક્યારેક એવો પણ વિચાર આવશે કે આવડો મોટો બગાડ સમાજ, બગડેલો સમાજ, એમાં આપણા એકલાથી શું થશે, અથવા તો આપણા એકલા પરિવારથી શું થશે. હતાશ ન થઈએ. શરૂઆત હંમેશા એકલાથી જ થાય. અને આપણે આ વાતને, પરમાત્માની વાતને આગળ આગળ પહોંચાડીએ. ક્યાંયથી કંઈ મળે કે ન મળે, પરમાત્મા એને આપણે સમજ્યા છીએ કે એ તો અણુ અણુમાં છે. ઈશાવશ્યમ ઇદમ સર્વમ, એ મારા કર્મનું ફળ મને આપે ને આપે જ. 50 લોકો સુધી મહેનત કરી આ વેદનો પ્રચાર કરવા માટે. 50માંથી 10 આવ્યા, એનું પુણ્ય તો મળશે જ, પરંતુ 50ને માટે જે મહેનત કરી છે એનું પણ પરમાત્મા જોવે છે, એનું પણ પુણ્ય મળવાનું જ છે. આમ ધીમે ધીમે વ્યાપ કરતા જઈએ. આગળ આગળ આપણને ઈશ્વર સહાય કરે ને કરે. ઈશ્વર આપણી સહાયતા માટે રેડી છે. જે લોકો પહેલી વાર આવ્યા હોય એ હાથ ઊંચો કરે અને પોતાની ઓળખાણ આપે. ગોંડલથી આવ્યો છું. હરેશભાઈની પ્રેરણાથી પાંજરાપોળ ગોંડલની ગૌશાળાની સેવા કરું છું. નિઃશુલ્ક સેવા કરું છું. કે મહેન્દ્રભાઈ શેઠ. રાસવિહારી વૈષ્ણવ. હું આમ તો પરિવાર સાથે ઓસ્ટ્રેલિયા રહું છું. હમણાં 2 મહિના પહેલાં આવ્યો છું અને શાખામાં RSSમાં જાઉં છું. ભરતભાઈ મારા મિત્ર છે, એમને વાત કરી એટલે મને હુલકો ચડ્યો અને આવવા પ્રેરાયો. ઓસ્ટ્રેલિયાથી આપ આવો છો, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. ખૂબ સ્વાગત છે. માલવિયા કોલેજમાં એડમિનિસ્ટ્રેશન વિભાગમાં બહુ સરસ. 2011માં નિવૃત્ત થયો. અચ્છા, અને પછી બાળકો સાથે ઓસ્ટ્રેલિયા ગયા છો. ખૂબ સરસ. ઓસ્ટ્રેલિયામાં કઈ જગ્યાએ આપ છો? મેલબોર્નમાં. મેલબોર્નમાં છો. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને ભરતભાઈ, તમારો પણ ધન્યવાદ. આપે એમને પ્રેરણા આપી. ખૂબ ખૂબ ધન્યવાદ. આપને વંદન કરું. જી નમસ્તે જી. નમસ્તે. જય ગુરુદેવ, જય વંદન. મારું નામ મનસુખભાઈ દેત્રોજા. હું પહેલી વખત આવું છું અહીંયા. આપણે આ સત્સંગમાં કે વેદમાં આવું બધી રીતે ઇન્ટરેસ્ટ છે. અત્યારે નિવૃત્ત છું. અત્યારે નિવૃત્ત પહેલાં તો વેજીટેબલ મર્ચન્ટ બિઝનેસ કરતો. હા હા, બીજા મારફત મારા મિત્ર પહેલાં આવતા અહીંયા, એને મને એડ્રેસ આપ્યું એટલા માટે અહીંયા આવ્યો સાંભળવા માટે. હવે કોઈ બાકી, હવે સમય પૂર્ણ થાય છે. આજે અમુક અગત્યની જાહેરાતો પણ છે. શાંતિપાઠ. ઓમ ધ્યો શાંતિરંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરૌષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વં શાંતિ શાંતિરેવ શાંતિ
સમા શાંતિ રેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. સબકો સાદર નમસ્તે જી. બે હાથ જોડી બધા એકબીજાને નમસ્તે કરી લેશું. નમસ્તે.